ધી મલાગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા સંચાલિત શ્રી એમ કે શાહ લાઠીવાલા સાયન્સ કોલેજ મોડાસાથી હું મિત્તલ પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ ફિઝિક્સ. આજે આપણે જોઈશું કે બીએસસી સેમિસ્ટર 6માં બુક નંબર 603 જેનો કોડ છે CCFHY 603, એમાં યુનિટ 2 ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો આજે આપણે થિયરી જોઈશું પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર પર. ટૂંક નોંધ લખો. પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર પર નોંધ લખો. તો ફેરેડે આપણે આગળની થિયરીમાં જોયું. તો ફેરેડેનું સંશોધન શું દર્શાવે છે કે ફેરેડેનું સંશોધન દર્શાવે છે કે વાસ્તવમાં બે પ્રકારના વિદ્યુત ક્ષેત્રો હોય છે. વાસ્તવમાં ફેરેડે દર્શાવ્યું કે વાસ્તવમાં બે પ્રકારના વિદ્યુત ક્ષેત્રો છે. એમાં એક પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર સીધી જ રીતે વીજભારોના વિતરણને કારણે પેદા થાય છે. એમાં પહેલું જે છે એ સીધી જ રીતે વીજભારોના વિતરણને કારણે પેદા થાય છે. વિતરણને કારણે પેદા થાય છે. જ્યારે બીજું વિદ્યુત ક્ષેત્ર છે બીજું વિદ્યુત ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્રના બદલાવના પરિણામે પેદા થાય છે. બીજું વિદ્યુત ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્રના બદલાવાના પરિણામે પેદા થાય છે. તો ફેરેડેનું સંશોધન શું દર્શાવે છે કે ફેરેડેનું સંશોધન દર્શાવે છે કે વાસ્તવમાં બે પ્રકારના વિદ્યુત ક્ષેત્રો છે. એમાં પહેલા પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના પેદા થાય છે? તો પહેલા પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર એ સીધી જ રીતે વીજભારોના વિતરણને કારણે પેદા થાય છે. જ્યારે બીજું વિદ્યુત ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રના બદલાવાના પરિણામે પેદા થાય છે. તો પહેલા પ્રકારનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ કુલમ્બના નિયમનો ઉપયોગ કરીને મેળવાય છે. જ્યારે બીજા પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર છે એ ફેરેડેનો નિયમ અને એમ્પિયરના નિયમની સામ્યતાથી મળે છે. તો લખીએ કે પ્રથમ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર કુલમ્બના નિયમનો ઉપયોગ કરીને મેળવી શકાય છે. જ્યારે બીજા પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર એ ફેરેડેનો નિયમ અને એમ્પિયરના નિયમના સામ્યતાથી મળે છે. એમ્પિયરના નિયમના સામ્યતાથી મળે છે. તો આપણે ફેરેડેનો નિયમ શું છે એ પહેલાં જોઈ લઈએ. તો ફેરેડેનો નિયમ છે કે નેબલા ક્રોસ
E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ બી અપોન ડેલ ટી. ફેરેડેનો નિયમ. હવે એમ્પિયરનો નિયમ શું છે? તો એમ્પિયરનો નિયમ છે નેબ્લા ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 જે એમ્પિયરનો નિયમ. એટલે કે અહીંયા કર્લ આવ્યું, જુઓ નેબ્લા ક્રોસ કર્લ આવ્યું આપણું. તો ફક્ત કર્લ જ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે પૂરતું નથી, એ માટે આપણે ડાયવર્જન્સ પણ નક્કી કરવું જોઈએ. ડાયવર્જન્સ એટલે આપણો નેબ્લા ડોટ. શું કીધું? નેબ્લા ક્રોસ એટલે કે આપણું કર્લ જ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે પૂરતું નથી, એ માટે ડાયવર્જન્સ પણ નક્કી કરવું જોઈએ. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર માટે ડાયવર્જન્સ સ્વરૂપ વિચારતા આ આપણું નેબ્લા ક્રોસ ઈ એ આપણું વિદ્યુત ક્ષેત્ર અને નેબ્લા ક્રોસ બી એ આપણું ચુંબકીય ક્ષેત્ર. તો આ બંને માટે આપણે કર્લ જોઈ લીધું. તો હવે ડાયવર્જન્સ જોઈએ બંને માટે. તો વિદ્યુત ક્ષેત્ર એટલે કે નેબ્લા ક્રોસ ઈ માટે જોઈએ. તો વિદ્યુત ક્ષેત્ર માટે રો ઇઝ ઇક્વલ ટુ 0 થાય ત્યારે વિદ્યુત ક્ષેત્ર માટે રો ઇઝ ઇક્વલ ટુ 0 થાય ત્યારે શું લેવાનું છે આપણે? ડાયવર્જન્સ. તો ડાયવર્જન્સ માટે નેબ્લા ડોટ, અને આપણે શેના માટે? વિદ્યુત ક્ષેત્ર માટે. તો નેબ્લા ડોટ ઈ ઇઝ ઇક્વલ ટુ 0, અથવા આ આપણે ડાયવર્જન્સના ફોર્મમાં લખ્યું નેબ્લા ડોટ ઈ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે ડાયવર્જન્સના રીતે લખીએ તો ડાયવર્જન્સ અને આપણો ઈ ઇઝ ઇક્વલ ટુ 0. અને હવે ચુંબકીય ક્ષેત્ર માટે લઈએ તો ચુંબકીય ક્ષેત્ર માટે ડેલ્ટા બી ઇઝ ઇક્વલ ટુ 0 થાય ત્યારે આપણે શું હતું? નેબ્લા ક્રોસ બી. તો એને આપણે ડાયવર્જન્સના ફોર્મમાં લઈએ. ડેલ્ટા બી ઇઝ ઇક્વલ ટુ 0 થાય ત્યારે નેબ્લા ડોટ બી એટલે ડાયવર્જન્સ બી ઇઝ ઇક્વલ ટુ 0, અથવા તો આપણે ડાયવર્જન્સની રીતે લખીએ તો ડાયવર્જન્સ બી ઇઝ ઇક્વલ ટુ 0. તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ મ્યુ 0 જે દ્વારા નક્કી થાય છે, જે આપણે આગળ જોયું કે ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0 જે દ્વારા નક્કી થાય છે. અને ફેરાડે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર એ માઇનસ ડેલ બી અપોન ડેલ ટી દ્વારા નક્કી થાય છે. ચુંબકીય ક્ષેત્ર જે છે એ મ્યુ 0 જે દ્વારા નક્કી થાય છે, જ્યારે ફેરાડે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર માઇનસ ડેલ બી અપોન ડેલ ટી દ્વારા નક્કી થાય છે. તો હવે એમ્પિયરનો રેખા સંકલનનો નિયમ અને ફેરાડેનો રેખા સંકલનનો નિયમ જોઈએ. તો એમ્પિયરનો રેખા સંકલનનો નિયમ. તો એમ્પિયરનો રેખા સંકલનનો નિયમ શું છે? તે બંધ સંકલન BDL ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 જે, અને ફેરાડેનો રેખા સંકલનનો નિયમ બંધ સંકલન EDL ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ ફાઈ અપોન ડેલ ટી થાય છે. તો
આ થિયરી મુજબ આપણે એના રિલેટેડ એક એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ કે કોઈ વાહક વર્તુળાકાર રિંગમાં સમતલીય અને સમકેન્દ્રીય નાની રિંગ મૂકેલી છે. તો એના રિલેટેડ આપણે ફિગર દોરીએ. તો એક શું કહે છે, કોઈ વાહક વર્તુળાકાર રિંગમાં સમતલીય અને સમકેન્દ્રીય નાની રિંગ મૂકેલી છે. તો એક સમતલીય રિંગ લઈએ, એના રિલેટેડ એક સમકેન્દ્રીય રિંગ લઈએ. બરાબર છે. તો અંદરની રિંગ અને આ બહારની રિંગ. તો અંદરની રિંગમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B = 0 છે. તો આ બંનેમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ. તો અંદરની રિંગમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કે B = 0 છે. અને અંદરની રિંગને આપણે શું રાખવાની છે, સ્થિર રાખી અને બહારની રિંગને આપણે ગોળ ગોળ ફેરવવામાં આવે તો બહારની રિંગ સાથે ફ્લક્સમાં થતો ફેરફાર ફેરેડેના નિયમ મુજબ આપણે લખવું હોય તો ફરીથી રિપીટ કરું છું કે અંદરની રિંગ જે છે, આપણી અંદરની રિંગમાં વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ તો તેમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B = 0 છે. અને અંદરની રિંગ જે છે એને આપણે સ્થિર રાખવાની છે. અંદરની રિંગને સ્થિર રાખી અને બહારની રિંગને આપણે ગોળ ગોળ ફેરવવામાં આવે તો બહારની રિંગ સાથે ફ્લક્સમાં થતો ફેરફાર એ ફેરેડેના નિયમ પ્રમાણે, તો અહીંયા લખીએ કે બહારની રિંગ સાથે ફ્લક્સમાં થતો ફેરફાર ફેરેડેના નિયમ મુજબ તો ફેરેડેનો રેખાસંકલનનો નિયમ, આપણે ફેરેડેનો નિયમ નહીં જોવાનો, પરંતુ ફેરેડેનો આપણો રેખાસંકલનનો નિયમ શું હતું, સંકલન EdL = -del∅del T. તો આપણે લખીએ કે સંકલન EdL = -dϕ/dt. તો હવે dϕ/dt એની વેલ્યુ છે -πa² del B/del T. તો આપણી આ જે રિંગ છે એમાં B ત્રિજ્યાની વાહક રિંગના સૂક્ષ્મખંડ સાથે, એટલે કે આપણે આ આપણું મિડલ પોઈન્ટ થયું, ત્યાંથી બહારની રિંગની જે ત્રિજ્યા છે એ આપણી સ્મોલ b છે. તો B ત્રિજ્યાની વાહક રિંગના સૂક્ષ્મખંડ સાથે જો ટોર્ક લાગતું હોય, ટોર્ક આપણું ટાઉ, બરાબર છે. શું B ત્રિજ્યાની વાહક રિંગના સૂક્ષ્મખંડ, આપણો સૂક્ષ્મખંડ છે સ્મોલ a. તો B ત્રિજ્યાની વાહક રિંગનો સૂક્ષ્મખંડ A સાથે જો ટોર્ક ટાઉ, બરાબર છે, જો ટોર્ક ટાઉ લાગતું હોય, આ આપણું ટોર્ક ટાઉ લાગે છે, આ બહારનો ટાઉ જે છે એ આપણો પરિઘ છે, ટાઉ જે છે એ આપણો પરિઘ જે બહારની બાજુ લાગે છે, અને B આપણી ત્રિજ્યા છે, અને એ જે છે એ આપણો સૂક્ષ્મખંડ છે. તો રિંગના સૂક્ષ્મખંડ સાથે જો ટોર્ક લાગતું હોય તો
ટોર્ક લાગતું હોય તો મળતું ટોર્ક આપણે લખવું હોય તો બી ટાઉ EDL, જ્યાં ટાવ શું છે તો હમણાં કીધું એમ ટાવ જે છે એ આપણે બહારના રિંગનો પરિઘ છે. આમ રિંગ પરનું આપણે કુલ ટોર્ક શોધવાનું છે. તો આમ રિંગ પરનું કુલ ટોર્ક શોધવાનું છે. તો કુલ ટોર્ક N = સંકલન ટાવ BEDL ટાવ આ જે સંકલન છે ને આપણે અંદર લઈ જઈએ બંધ સંકલનમાં તો શું આવશે? બીટા. હવે ટાવ કોમન છે તો આપણે એક ટાવ લઈએ તો બી ટાવ આપણું સંકલન, અને શું રહ્યું આ બાકી? EDL. તો માટે N = હવે બંધ સંકલન EDL. તો આપણે હમણાં આગળ જોયું કે આવી રહ્યું બંધ સંકલન EDLની વેલ્યુ શું મળી આપણને? -πa²del B/del T. તો આ જે EDLની વેલ્યુ છે એ આપણે ટાઉની હમણાં આપણે વેલ્યુ મેળવી એમાં આપણે મૂકીએ તો શું થાય? આ રહ્યું આપણે બંધ સંકલન EDL. એમાં આપણે આગળની વેલ્યુ મૂકી દઈએ તો અહીંયા કૌંસમાં લખું છું કે શું હતું? બંધ સંકલન EDLની વેલ્યુ EDL = -πa²del B/del T. બરાબર છે. આ બંધ સંકલન EDLની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો N = હવે જુઓ અહીંયા શું છે? માઇનસ છે. બરાબર. તો માઇનસ અહીંયા લઈ દઈએ આપણે -બીટાવ, અને EDLની વેલ્યુ πa²del B/del T. πa²del B/del T. હવે રિંગ પર મળતા કોણીય વેગમાન પરથી રિંગ પર મળતા કોણીય વેગમાન પરથી સંકલન NDL = ટાઉ πa² ચુંબકીય ક્ષેત્ર B 0 થી B જોડોની રેન્જમાં આપણે સંકલન લઈએ તો 0 થી B0, અને આ આપણું DB. કેમ કે આપણે રિંગ પર કોણીય વેગમાન ઉપરથી આપણે ઇક્વેશન લખેલું છે એટલા માટે. તો માટે સંકલન NDL = ટાઉ πa² B, અને આ આપણો B0. તો હવે રિંગ જે છે રિંગની ગતિ માટે તેના કોણીય વેગમાનનું ખાસ મહત્વ નથી. તો અહીંયા લખીએ કે આમ રિંગની ગતિ માટે તેના કોણીય વેગમાનનું ખાસ મહત્વ નથી. તો આ પરથી વિદ્યુત ચુંબકીય ઇન્ડક્શનનો ખ્યાલ સ્પષ્ટ થાય છે કે જેમાં ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર જવાબદાર છે. તો શું આપણે કીધું કે રિંગની ગતિ માટે કોણીય વેગમાનનું ખાસ મહત્વ નથી. બરાબર. તો એના ઉપરથી આપણે શું આપણે જોઈ શકીએ કે વિદ્યુત ચુંબકીય ઇન્ડક્શનનો ખ્યાલ જે છે એ સ્પષ્ટ થાય છે જેમાં ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર જવાબદાર હોય છે. તો આ રીતના આપણે એ પ્રમાણે સેન્ટેન્સ લખવું હોય તો વીજ ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજા સાથે વીજ ક્ષેત્ર
અને ચુંબકીય ક્ષેત્ર એકબીજા સાથે સંકળાયેલા છે. વીજ ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજા સાથે સંકળાયેલા છે. જ્યાં વીજ ક્ષેત્ર હોય ત્યાં પરોક્ષ રીતે ચુંબકીય ક્ષેત્રની હાજરી હોય છે. જ્યાં વીજ ક્ષેત્ર હોય ત્યાં પરોક્ષ રીતે ચુંબકીય ક્ષેત્રની હાજરી હોય છે. અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં પરોક્ષ રીતે વીજ ક્ષેત્ર હાજર હોય છે. વીજ ક્ષેત્રની હાજરી હોય છે. તો આના પરથી આપણે વિદ્યુત ક્ષેત્ર માટે મળતું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર મળી રહે છે.